લીધું છે, બપોરે ખાધું હતું ઊંધિયું અને ભેળ, અને અત્યારે ધાબા ઉપર આવી ગયા છે. કાકોમાં એથી ઠેકડો મારી દો. મસ્ત જોક મારા રે. યા હાસ રે હલકટ હાસ. કેટલું લાંબુ થાય? એ થાશે નહીં. બાબુ જેમ કે હું 15 માળના માળેથી જય તારું શું કેવું છે? પવન નથી આંબાલાલ ની આગળ. તો બે ભાઈ બેન પતંગ ચગાવે છે. જય ચગાવે છે અને આને ફરકી છે ફિરકી. કા જય નહીં હાથમાં દેખી જા. કેટલી સગાઈ એને સગાવી ને મારી હતા કાઈ આવે. જય હવે સકી જાય કે કેમ થાય? નહીં સકે તો પતંગ કઈ શકતી નથી અને જઈને આવે છે કંટાળો, અને આ જો કે ફિરકી પકડતી નથી. મને આવે સરસ. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. તો કે જય એમ કે છે કે ફિરકી પકડો એમ, તો કે ફિરકી દીપુએ પકડી છે તો કન્ટિન્યુ જોતા રહેજો. કરી નાખ્યો છો. જયની પતંગ કેક સગે છે. કટકો થઈ મે થોડો ખીરો ક્યાં કટકો છો? જો તો કરી પેલા. પછી તો કરી નાખી થોડીક મસ્તી. અરે અરે મજા મજા. પછી મેં પણ બે આંગળા દેખાડી દીધા. જો જો પછી મેં થોડાક વાળ પણ રેડી કરી નાખી. કરે છે બેઠા છે. કેટલી પતંગ સુરે છે. આ જય સગાવી થાકી ગયો હવે. કા જય તો અમારી ધાબે કઈક આવું સીન છે. પતંગ વાળો છે એને લઈ લે નાખો ઝપટમાં. જય લઈ લે કોના લે ને કઈક ગડબડ ગોટો થઈ ગયો છે. જો જય કટે મારતી તો. हमारे यहाँ ऐसा ही होता है. વાંધો નહીં કોઈ પ્રશ્ન બપ્પા આ જાયલા રિઝલ્ટ આવે છે એટલે કન્ટિન્યુ કરતા રહેજો. કા દોરી પેલા દઈ દે બ્લોગ છે હો કોમાં.
कुछ नहीं खत्म बाय बाय टाटा गुड बाय गया